અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે અબડાસા તાલુકો પણ રામમય બન્યો। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અને ઉજવણી કરવામાં આવી હતી। તેની સાથે તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બજાર ચોકમાં આવેલ રામ મંદિર ખાતે આખો દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રભાત ફેરી, રામ સ્તોત્રનું પઠન, અયોધ્યા સંઘર્ષ ગાથા સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું જીવંત પ્રસારણ LED ઉપર મુખ્ય બજાર ચોકમાં કરાયું હતું। આ કાર્યક્રમમાં ખાસ કારસેવકોનું સન્માન કરાયું હતું અને બાળકોએ રામાયણના વેશભૂષાના પાત્રો ભજવ્યા હતા। બપોરે મહાપ્રસાદ ભંડારો, સાંજે મહાઆરતી અને રામ મંદિરમાં અન્નકૂટનો 56 ભોગ પ્રસાદ ભગવાન શ્રી રામને ચડાવવામાં આવેલ। આખો દિવસ વેપારી એસોસિએશને પોતાના કામકાજ બંધ રાખ્યા હતા। નલિયાની સાથે તાલુકાના ગામડાઓ જેમાં રામવાડા, કોઠારા, તેરા, ચિયાસર, જખૌ, બીટા, વાંકુ, આરીખાણા, મોથાળ, વાડાપદર અને બાંડિયા સહિતના ગામોમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા, બાઇક રેલી, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા। મારું નામ છે જાડેજા કિશોર સિંહ। આજ રોજ 22 જાન્યુઆરી 2024 એટલે કે સમસ્ત હિન્દુ સમાજ માટે ગર્વની વાત કહેવાય। આપણા ભગવાન પ્રભુ શ્રી રામ આજે 500 વર્ષ પછી અયોધ્યામાં આવી રહ્યા છે, એટલે ખરેખર આ આપણે ગર્વ લેવા જેવી વાત છે। અને આજ રોજ અમારી ગામ નાની મોટીમાં પણ એનો ભવ્ય ઉત્સવ કરવામાં આવ્યો। સવારના 9 વાગે એક ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી। ઉત્સાહથી આખો ગામને રવાડીમાં ફરાવી અને પાછો ચોકમાં આવી। એના પછી મોટા બહેનો, માતાઓ એ રામધૂન ગાઈ અને એનો આનંદ લીધો। એના પછી મહાઆરતી રાખવામાં આવી અને આપણે જે કામધેનુ માતા કહેવાય એને પણ ગાયનો ચારો રાખવામાં આવ્યો। અને હવે પાછળ અમે સમસ્ત હિન્દુ સમાજ અને આખો મોટી ગામ છે એ રામપ્રસાદ ભોજન લેશું, એટલે ખૂબ આનંદ જેવી વાત છે। અને આવો સમય લગભગ હજારો વર્ષો પછી આવે છે। ખરેખર આપણે બધા એનો ઉપસ્થિત છીએ આ સમયમાં, અને આ બધું અઘરી વાત છે, એટલે આ આનંદ આપણે મળ્યો એ ગર્વની વાત છે। બોલો સિયાવર રામ। મારું નામ ભરત ભાવસાર છે, નલિયા વિશ્વ હિન્દુ પરિષદ શહેરના પ્રમુખ। આજે 22 જાન્યુઆરી એટલે પૂરા દેશમાં રામમય બની ગયો છે। 500 વર્ષની ગુલામી આજે કલંક દૂર થયો છે ને આખા દેશમાં જે આજનો પ્રોગ્રામ જે નલિયામાં સવારના પ્રભાત ફેરી હતી, એ પછી 9 વાગે રામ રક્ષા સ્તોત્ર હતું, ત્યાર પછી અયોધ્યાનું જે લાઈવ પ્રસારણ હતું એ અમે જોયું। ત્યાર પછી કારસેવકોનું અમારું સન્માન હતું, જે 1990-92માં ગયા હતા। મારી સાથે શાંતિલાલ ગઢવા, પછી શાંતિલાલ, નરેન્દ્રસિંહભાઈ જાડેજા, કાશીભાઈ જાડેજા અને રામ ગોપાલભાઈ કોળી હતા। તો અમે 92માં ગયા હતા, તો એ ને કારસેવામાં ગયા તો એ બદલ અમને ખૂબ આનંદ છે, કારણ કે જે લોકો કારસેવામાં ગયા હતા એ ઘણા તો બિચારા શહીદ થઈ ગયા। અમારો અહોભાગ્ય કે જે અમે કારસેવા ગયા અને અમને આજે રામ મંદિરના દર્શન જોવા મળ્યા। તો હું તો કહું છું કે આ 22 જાન્યુઆરી સિર્ફ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નથી, તો રામ રાજ્યની પ્રાણ પ્રતિષ્ઠા છે। હિન્દુ રાષ્ટ્રનો આજે પાયાની પ્રતિષ્ઠા છે।